રાજકોટની પરિણીતા છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનમાં ફસાઈ છે ને આ જ મામલે વાતચીત કરવા હાજર છે તેમના પતિ। શું કહેશો, કેટલા વર્ષ પહેલા લગ્ન થયા હતા ને હાલ કયા પ્રકારની તકલીફો છે તેનો સામનો તમારો પરિવાર કરી રહ્યો છે? હાલમાં તો એવું છે, 3 વર્ષ થઈ ગયા। અત્યારે તો 3 વર્ષથી ફસાઈ ગઈ છે મારી વાઈફ ત્યાં, અને વિઝા નથી આપતા। 3 વર્ષથી બધું કરે છે અને પ્રોસેસ બધું કરે છે, પણ એને વિઝા જ નથી આપતા એને। ખાસ કરીને તમે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે અને તમારી પત્નીએ છે તેમને કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે, શું કહેશો? મારી વાઈફ, હું ત્યાં હતો ત્યારે અમે બધા ઇસ્લામાબાદ ગયા હતા। ઇસ્લામાબાદ અમે બધી તપાસ કરી, ત્યાંથી એમ કીધું કે ઇન્ડિયા જાઓ તમે, ઇન્ડિયા કે પેપર મોકલો પાછા પાકિસ્તાન, તો પાસપોર્ટની સાથે પેપર મોકલશે એ, તો એ કે વિઝા લાગી જશે। 3 ફેરી મેં અહીંયાથી પેપર મોકલ્યા પછી તો મેં, પણ એનો કંઈ વિઝા લાગતો જ નથી કાંઈ એનો। તમારા બાળકો કેવડા છે અને તેમને એમની માતાની યાદ આવે છે કે કેમ, શું કહેશો? હા, બહુ યાદ તો આવે જ છે, દીકરીને પણ યાદ આવે છે। અને અત્યારે દીકરો છે, અત્યારે આ 2-2.5 વર્ષનો, 1.5 વર્ષનો હતો ત્યારે પાકિસ્તાનથી એને લઈ આવ્યો। અત્યારે 4 વર્ષનો છે। આ 1.5 વર્ષનો હતો ને ત્યારે મારા ભેગો હું એને લઈ આવ્યો। 2 છોકરાઓને હું એકલો લઈ આવ્યો છું પાકિસ્તાનથી। મારું મન જ જાણે જાય કેવી રીતે હું લઈ આવ્યો હોઈશ અહીંયાથી। ખાસ કરીને આપ અત્યારે આપની પત્ની સાથે પણ વાતચીત કરી રહ્યા છો, તો ન્યૂઝ 18 ગુજરાતી સાથે આપણે તેમને પણ વાતચીત કરવાનો છે તે પ્રયાસ કરાવીશું। रेहान जी, क्या कहेंगे, कितने साल से आप पाकिस्तान में फंसी हुई है? मैं 3 साल हो गए मुझे यहाँ पर पाकिस्तान में, भी 4था साल लगा है मुझे पाकिस्तान में। और आप वहाँ पर क्या बात कर रही है, आपको क्या जवाब मिल रहा है एम्बेसी की ओर से, क्या कहेंगे? बस एम्बेसी वाले मुझे यही कह रहे हैं, मैं वीजा करवाती हूँ पासपोर्ट एम्बेसी में, मुझे वीजा नहीं दिया। मैं इस्लामाबाद, ठीक है नहीं पता आपको क्यों वीजा नहीं दे रहे। मतलब कोई इस्लामाबाद कोई ठोस कारण वो दे रहे कि किस वजह से आप भारत नहीं आ सकती या ऐसा कुछ? कुछ भी नहीं, सिर्फ यही कहते हमें नहीं पता आपको क्यों वीजा नहीं दे रहे। आपने आपका एक वीडियो भी वायरल हुआ है जिसमें आप प्रधानमंत्री से मतलब रिक्वेस्ट करी है, क्या कहेंगे इसके बारे में? मैं यही करी, मुझे वीडियो बनानी नहीं थी। जो अभी माहौल चल रहा है ना पाकिस्तान और इंडिया का, उसके हिसाब से मुझे वीडियो बनानी पड़ी, बाकी मुझे बिल्कुल भी नहीं था। मैं समझी कि मैं वापस पाकिस्तान से इंडिया आ जाऊंगी, पर अभी जो मसला हुआ है इंडिया और पाकिस्तान के हिसाब से जो रास्ते बंद कर दिए, तो मुझे कोई पता ही नहीं चल रहा मैं कैसे वापस बनाई कि मुझे अपील करनी थी मेरे मोदी जी से कि मुझे वापस बुलाया जाए मेरे घर इंडिया, मेरे बच्चों के पास। आपका एक एक दिन वहाँ पर कैसे गुजर रहा है मैडम, क्या कहेंगे आपके बच्चों के बिना? बिल्कुल भी अच्छा नहीं गुजर रहा है, मुझे बिल्कुल मजा नहीं आता है। मेरे बच्चों, ये मेरे शोहर के बगैर अच्छा नहीं लगता है। मेरी बेटी मुझे बहुत याद करती है, हमें कॉल करती थी वापिस आ जाओ मम्मी, तुम कब आओगे। स्कूल की पेरेंट्स मीटिंग होती है, उसमें उसको मेरी ये बताती है, सब माँ बाप होते हैं, ये नहीं होती है। सोच रही वो बीमार ना हो जाए, वो कहीं टेंशन ना ले ले, मुझे उसकी बहुत फिक्र है मेरी बेटी की। चौकस मेरा तो अभी छोटा नहीं पता इस चीज का कि मैं कहाँ पर हूँ कहाँ नहीं। मेरी बेटी को हर चीज की नॉलेज है, समझती है वो, उसे मेरी बहुत जरूरत है मेरी बेटी को। ચોક્કસ તો આ એક માતા છે કે જેના 2015ના વર્ષમાં લગ્ન થયા હતા અને ત્યારબાદથી હવે તેમના બાળકો છે તે મોટા થઈ રહ્યા છે, પરંતુ આ માતા છે કે જે પોતાના બાળકોને જે છે તે મોબાઈલ ફોનના માધ્યમથી જ મોટા થતા જોઈ રહ્યા છે। ત્યારે આ પરિવાર છે, શેખ પરિવાર, તેમની એક જ માગણી છે કે તેમની જે પરિણીતા જે કે પાકિસ્તાનમાં ફસાયેલી છે તેમને ઇન્ડિયા આવવા માટે વિઝા આપવામાં આવે। 2015માં આ બંને નિકાહ કર્યા હતા અને ત્યારબાદથી તે પોતાના પરિવારજનો સાથે રાજકોટ ખાતે રહેતી હતી। જો કે 2022માં વિઝાના રિન્યુઅલ માટે તેઓ પાકિસ્તાન ગયા હતા અને ત્યારબાદથી તેઓ પરત નથી ફર્યા। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।